ક્યાં ગામના છે જવું હમણાં તો જવું ભાઈ કહેતી હતી હા હું નહીં તો અહીંયા મુનામાં જગ્યા છે મેન ટોપિક ઉપર આવે બીજી બધી વાત આવે કે વખો શું છે કે હા ઈ કે ભાઈ જો સિસ્ટમ પહેલા નંબરની સિસ્ટમ એ છે કે ટોકન વગર કોઈ પૂછવા નથી મળતું કેમ કે ઓમ તારા કોઈ જવું તો નવાવાળી ઘણી છે હોય ઝાપડીઓ ખૂબ છે શિકોતરી ખૂબ છે મેલડીઓ ખૂબ છે વીરે ઘણા બેઠા હતા અમારે તારો વખો મટી જાય અને જગતનો વખો હશે તાર દુઃખ મટી જાય જેમ કે કદાચ વધી શરત મળી હશે અને તારો દુનિયાનો વાર્તો હશે આર્યા હોમ ઉપાય છે તારું દુઃખ મટી જાય ભાઈ અને જે ટેક પકડી જે બે અગરબત્તી કરે છે કરે જાય બોલ તકલીફ મટી ગઈ તમે ઉભા રહ્યા તમે આપ ભાઈ શું કરાવો સદીના નામ અંતર 4 મહિના 6 મહિના ખમન મજા થઈ જાય એટલે આ સદી બ્યાહ હતી ખબર મુંબઈ થી કચ્છના કડવા પટેલ લેવા પટેલ બોલ કેટલું આવે 600 મીઠાઈ વધારે કાપી લાગે સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ કેવું કહું છું જગતમાં હું શેર ભવાની માતા બોલતી છું ભાઈ કે બ્લડ ની બોટલ ચડાયેલી છે ને એમાંથી તારે શુગર આવ્યું છે વેળાઈ કેવું કહું છું અંજાકર મુંબઈ નો માર્ગ ચાલીને આટલા આવી છે અને બરોબર વેળાઈ કેવું કોઈ તું શું લે તો 600 ડાયાબિટીસ છે અને 60 જ દાડા કેવા છે 61 નો દાડો નથી કેવો અને 60 દાડા થતા તારે ઇન્સ્યોરન્સ લેવાની જરૂર ન પડે અને રિપોર્ટ કરાવે ડોક્ટર એવું કે ડાયાબિટીસ કંટ્રોલ ઉપર છે નોર્મલ છે તો હું જેવું કોઈ તાર કરું મંજૂર દાદા શું બોલતી ના હે હકુ એક વાર કર્યું બે વાર ભાઈ સંબંધની વાત છે ના બે અગરબત્તી ચાલુ કરી વખો મટી જાય એટલે હું જેવું કોઈ તાર કરવું અને 60 દાડા બને દુનિયાનું ડાયાબિટીસ નો રિપોર્ટ નીલ ના લાવું તમારું નામ સદી નીકળે હાલ સભાવાળું મારો ઈશ્વર કહેશે કે તારા ડોક્ટર એવું કીધું છે કે હવે પ્રેગ્નન્સી રહેશે નહીં અને હવે બાળક થવાની કોઈ શક્યતા છે પણ જગતમાં હું વેળાએ હું સડના વાધાની મોગરી સમરાની માતા બોલતી છું ભાઈ હા બરોબર 13 મહિના ને 21 દાડા બને અને તારા ડોક્ટર ના રિપોર્ટ પટેલ ખોટા પાડી 13 મહિને ને 21 દાડે દીકરો ના આલું મારું નામ જરૂરી ભાઈ અને દુનિયા ફરી જાય મારું ભોખેલું કરું ભય પડશે નહીં
અન 13 મહિના ને 21 દાડે તારા ઘેર છોકરો આવશે મારું સધીનું વેણ છે અને આ ગદી કદાચ હું માતા ધોળતી સીધું બોલું પૂરું ન પાડું તો મારું નામ જરૂરી લે હા હાર હાચવીને મુંબઈ લઈ જઈ રેડી બધું નોર્મલ આવશે 8 દાડા પછી રિપોર્ટ કરાવો સધીનો ભગવાન બોલતો હશે કે વેળાઈ જેવું બોલતો શું બોલું પાર ના પાડું તો મારું નામ જરૂરી સભા વાળો બોલ ભાઈ છે ગોમના મીઠાપુર માંડલ તાલુકો મીઠાપુર પગની તકલીફ હતી ડોક્ટર શું કીધું તું મગજ ફેલ થઈ ગયું હવે રેડી તંત્રે પણ દાવ મળ્યા કેટલા વર્ષની તકલીફ હતી 18 વર્ષના હતા અને ત્યારના 8 દાડા સુધી મગજની તકલીફ હતી ગોળા હતા અને દવાખાને લઈ ગયા એટલે ડોક્ટર કીધું કે લોબા ટાઈમ થી છે કોઈ ફરક પડે ના પડે કોઈ ગેરંટી નહીં દવા લઈ લો આટલે આયા હું બોલી કે લ્યા દવા મટી રહા તો જેવનું કરતું બાપા શું દેવનું કીધું તું નો આજથી ખમણ મજા રહે વિશાલભાઈ ભાઈ નામ લખાઈ ગયું કરી જે અગરબત્તી કરો એ કરે જાય નોકરી મળશે આશીર્વાદ છે મગન મારી સધીનો ભગવાન બોલતો હશે ને વેળાઈ જેવું બોલતું છે તો બોલું શંકર પાર ના પાડું મારું નામ સધી નહીં લે ભાઈ જે વાર્તાથી આવે છે જે વિશ્વ ભરવાથી આવે છે બોલું પૂરું પાડવા વાળી છે સભા વાળી ભાઈ ભાઈ આવું નથી થતું કોનસો બુઆ એક એક ને બાર કાઢી મેલ્યો વેળાઈ જેવું કોશું કે બોલું પાર ના પાડું મારું નામ જેરું 500 ભુવા તે દુનિયાના કર્યા ભાઈ લેવા પટેલ મુંબઈ થી જગતમાં જેરું છું જ્યાં દિવાળી પહેલા તારા લગ્ન થઈ જાય તો માનજે હું માતા બોલીને બનાવ્યું છું ભાઈ 66 બોલું 67 મનાનો નંબર વાગ્યું સગાઈના ગોળ ધોળાના ખવરાઈ નો ખોટ મારું નામ જરૂરી દુનિયાના ભુવા કર્યા છે પણ તારા ઘેર પાડી શકો તો નો વખો છે વેળાઈ જવું કોશું નોની કુવાસી નોની સોડી મરી ગયો ને એવી વાત ના ખોળી નવું તમારું નામ જરૂરી બોલો દીકરી ચની મરી ગઈ કુવાસી તમારી નણંદ કે તમારી ભાઈ હે સભા વાળું મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું કહું છું પહેલો વખત બાળ શીખો અને બરોબર વેળાઈ જેવું બોલતું છું બે ભાઈઓનો પરિવાર છે મુંબઈ બે ભાઈઓ ભાઈ આવો મારો ઈશ્વર કેસન અન વેળાઈ જેવું કહું છું સભા વાળું અને બરોબર બોલશે ના વાજાની માં મેરી સુમરાની માતા બોલતી છું ભાઈ બીજો વખો તારે ભૂમિનો વાડાની જગ્યા લીધેલી કોના જોડેથી નખોજો તું નખોજિયાની જગ્યા છે તારા પરિવાર વાળા લીધેલી છે વર્ષોથી આજ નહીં પણ તારી પેઢીથી તારે દુઃખ છે વેળાઈ ગયું આ બે વાતો ઉપર ઉભો રહે છે પટેલ દુનિયાનું દુઃખ હશે મટી જા બાકી કોઈએ કોઈ કરેલું નહીં મેલેલું નહીં કરતું કાવતરું એવું કશું નહીં હોવે એમ કાઢ દેતી ભાઈ પણ વેળાએ હું શેર ભવાની માતા કોશું
કે વાડાની જગ્યા નખોડિયાની જગ્યા તારા વડવાઓ લીધેલી ને એની અંદર તારું મકાન બનાવેલું છે વેળાએ શિયન ભવાની માતા બોલતી અહીંથી અડું અને કચ્છની અંદર તારા ઓના ઘરમાં છું અને ઘરમાં એન્ટર થતા કદાચ કષ્ટભંજન હનુમાનજીના ફોટા મળી ના બોલું તો મારું નામ જરૂર નહીં. હનુમાનજીનો ફોટો તો માર્યો હે ઘરે માર્યો મારો ભગવાન કે છે બીજા નંબરના રાધા કિશનજી મળું લ્યા ચૂકો છું આવો મારો ભગવાન કે છે ને આવું વેળા જેવું કહું છું. અને એક મરી ગયેલું મોણો હોય ને ધોળી પાઘડી વાળો હોત મોજે જગતમાં માતા બોલું વખો તારે નખોજિયાની જમીનનો એની જગ્યાની 16મી સદી એના ભેળું આખો 84 છે એ જ તારે દુઃખ આલે છે. પણ ધંધે પણ એ મજા થાય 66 દાડા તારું હગું થાય હિરેન બેરે તું બિહાર રે પટેલ જગતની મજા થઈ જાય બાકી દુઃખ એમ જ છે. વેચવી નહીં વેચા એ દેવનું તાર ઠેકાણું પાડવાનું વેચશે તોય વખો છે નહીં વેચે તોય વખો પણ ઠેકાણું પાડીશે મજા થઈ ગઈ હે તારું કોમ થઈ જાય એટલે તાર બિહારી તાર ખોલ્યું સદીમાં નખો ગયા કરી મજા થઈ ગઈ. મટી જાય એ રીતે બોલ ભાઈ બે અગરબત્તી ચાલુ કર માતાજી પર એક લાખ મટી જાય. રેડી સ્વરૂપભાઈ આવો સારું ઘણા દારે દર્શન આ થોડી ને માતાજી ઉપર ટેક 3 મહિના થઈને ચડતી વેળા નલાવું મારું નામ જરૂર એની જમીનનો જ વખો છે. એ જગ્યા ખરાબની જગ્યા છે ને એમાં મકાન બનાવેલું છે. હા એ જગ્યાની અંદર પ્રેતનો વખો છે પણ બે અગરબત્તી કર તારે મજા થઈ જાય એટલે હું દેવું કોઈ તાર કરવું જા મજા વગાડી થઈ મારી સતીભાઈ નો રોમ બોલતો શેન વેળામાં શેન ભવાની 32 માતા બોલતી કે આ ટોળાની અંદર એક પટેલ બેઠા છે લ્યા. હા પટેલે બેઠા છે પાછળ એના પટલોની બેઠા છે પણ જગતમાં હું શેન ભવાની માતા બોલતી છું સગના વાધાની હું અમીરી શુમરાની માતા બોલતી છું. પટેલ છે અને બરોબર કદાચ મેહોણાનો અમદાવાદનો માર્ગ ના ચાલુ તો મારું નામ સદી આ દીકરી અવળું પગલું ભર્યું છે અને કદાચ અમે ટાકોર લઈને જાતો રહ્યો હોય ને એવી વાત ને ખોડું તો મારું નામ માતા નહીં હે કેળા ટોળામ ખોળવા વાળી માતા શું લ્યા નંબર છે તો સર પણ એ બેઠા બેઠા વાર્તો કરી રહ્યા છે. ઘડિયાળ તો હશે ઘેર જવું છે ટાઈમ તો હશે ઘેર જવું છે. પણ પટેલ જગતમાં હું શેન ભવાની સદી બોલતી છું હું અમીર શુમરાની માતા બોલતી છું હું કુમારની માતા બોલતી છું. તો દુનિયા ફરી જાય જો તારી દીકરી કોર્ટમાં ઊંધું બોલી છે તો ખોળી ના લાવું તો મારું નામ જરૂરી પણ વિશ્વા મેલે શ્રાવણ મહિનો થાય અને કદાચ ઠાકોરના ઘેરથી પટેલ તારી છોડી લઈને ના વળું તો મારું નામ માતા નહીં લે. ના બે અગરબત્તી કરજે તેલનો ધૂપ લગાવજે અને જેવા ધોળા ને આપણે લેવા દો વેલા ધોળાના કાઢીનો ખોટ મારું નામ માતા બે અગરબત્તી કરજે તેલનો ધૂપ કરજે દુનિયાના ખૂણે છે લાઈન ના આલું તો મારું નામ માતા નહીં લે. સમકા હું ગરીબની માતા છું જેનું જગતમાં કોઈ હગું ન હોય એનું હું જેવું છું લે. એટલે એને
નથી કુટુંબનો સાથ, નથી પરિવારનો સાથ, નથી પૈસે ટકે મજા. દુઃખમાં દુઃખ છે. અને પટેલ બોલી ઈશ્વર પારના પાડું મારું નામ માતાની બોલ ભાઈ. શિયા ગોમથી બાટવર કે માતા બોલી હતી કે જગતમાં ફરતી દુનિયાના ખૂણે ફરતી ધાપડીનો વખો છે. અને આજ આપણી તારા બારોબાર છે તારા આ માતા તાર વળાવી પડશે. વખો તાર મટી જો 5 વર્ષ તો દુઃખ હતું, 3 મહિના બોલીને 3 મહિના દુઃખ મટાડ્યું છે. કનુ કાકા થેલી ફરતો ભાઈ દાજે અગરબત્તી કરે કરે દાજે. વિશાલને મળી રવિને મળી નોમ લખાઈ દીધી. ઝાપડી છે, ઝાપડીનું દુઃખ છે, બારોબાર ને છે કરની માતા. પણ દુનિયાનું દુઃખ મટાડ્યું છે. જાવ હવે રસ્તો ના કાઢી આલો તમારું નામ જેવું એ ભલે હાલ અગરબત્તી કરે પવાળવી પડશે પછી કઈ તો ના દાદુ બોલતી ના હે તારો ધણી તારા ફૂલનો ચોર છે વેળાય છે ભવાની માતા કુસુમ ભાઈ એને જ બેસી માર્યું છે તો દાદુ કહેતી નહીં. તારા બે સ્ટાળું ત્રીજું મરે તું નહીં ઘરમાંથી જાય છો. ઊંધું એડ્રેસ છે તારાથી એક ભાઈ છે અને બીજી એ રસ્તાથી પાછો લાય તાર મજા થઈ જાય. દેવ દુઃખ ના આ શું છે? એ તો પછી રસ્તો ભૂલે એટલે બધું કરે. એક રાત કેટલા છે છોકરા દારૂ રવાડે છે ઊંધા રસ્તા છે. 33 દાડા બોલી હતી 26માં દાડે છૂટી ગયા. શેના કેસમાં ગયા હતા? અગ્નિ સંસ્કારમાં ગયા હતા. કોકને રોવા દે એમાં ઉપાડી ગયા. એમ કે મર્ડર કર્યું તું ને એની અંદર નામ આવ્યું તું આવું કે છૂટી ગયા. બરાબર છે કોમને મામલો સમજ ઓફ છે. તો પણ ભાઈ હતા જેલમાં થઈ બધા છૂટી ગયા. છૂટી ગયા તારી યથાશક્તિ પ્રમાણે અટકડીની માનતા વેળાઈ જેવું પશુપતિ ખૂબ મજા આવે ભાઈ. સભાવાળો તને બોલી હતી કે દાડો સરસ તો મહેરબાની કરી ચેક નો કરતો. શું કર્યું? આપણે દોધ ડાયું થવાની આદત છે ને. ડાયા હોય તો ચાલે પણ ડાયા કરતા દોધ ડાયા તો હળંગ ડાયા તો ને એટલે વખો આવે. શું બોલી હતી કે ગતોય તારે આટલું તારે ચેક ન કરું કના આશા છે કે નહીં મારો વિશ્વાસ રાખજે. તારે બોલી અને બનાવ્યું અને તે ચેક કર્યું તે તારા કરમ ધોયા ભાઈ. સભાવાળું મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું કોશું જા 5 મણ ઝાર તારા ઉપર ધર્માત ઉપેલું હતું અને હવે ચેક કર્યું તો આ જીવન નહીં આવ્યું. મંજૂર ચેક જ નહીં કરવાનું. દાડો ચડે તમે મારી પરીક્ષા કરો
કે માતા હાચી ખોટી મન આશા સેક્સ ની તો મેળાવે નહીં. પોચમણ બાજી લે ભાઈ, પણ બીજી વાર ભૂલ ન કરતી. અને જે ટાઈમ આવ્યો છે ટાઈમમાં મારો ફેરફાર થાય ને એ જ ટાઈમે તો પાછો દીકરો ના આલું તો મારું નોમ સદી લે આ છે વગર